ભારત એક વૈશ્વિક જીડીપીનો ચોથો ભાગ ધરાવે છે, એટલે કે 3 ભાગ ભેગા કરો ત્યારે આખા વિશ્વનું જીડીપી થાય અને એમાંથી એક ભાગ માત્ર ભારત. એટલી સમૃદ્ધ આર્થિક વ્યવસ્થા આપણી હતી, પરંતુ આ ભારત દેશ જે સોને કી ચીડિયા તરીકે ઓળખાતો, એ ભારત દેશમાં બ્રિટિશરો, ડચો, વલંદાઓ, પોર્ટુગીઝો આ બધાના આક્રમણ અને લૂંટને કારણે ભારત દેશ એ 19મી સદીના મધ્ય ભાગ સુધી આવતા આવતા એટલો પછાત બન્યો કે દુનિયાના સૌથી ગરીબમાં ગરીબ દેશ પૈકી એક બન્યો. અને એનું કારણ એ અંગ્રેજોની સંસ્થાનવાદી નીતિઓ હતી. પરંતુ મિત્રો, જ્યારે આપણે આજે પ્રજાસત્તાક દિવસ 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યા છે, ત્યારે ભારત ફરી વખત દુનિયાની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને હજુ પણ આગળ વધી રહ્યું છે. અને આપણા પ્રધાનમંત્રીશ્રીનો એ સંકલ્પ છે કે 2030 સુધી એ ભારત એ વિશ્વની 3જી સૌથી મોટી આર્થિક વ્યવસ્થા તરીકે ઉભરીને બહાર આવે. પરંતુ મિત્રો, વિશ્વમાં સૌથી સમૃદ્ધ સભ્યતા અથવા તો સૌથી સમૃદ્ધ સંસ્કૃતિ એ એને જ કહી શકાય કે જેની પાસે એક સમૃદ્ધ અને ગૌરવપૂર્ણ અતીત એટલે કે ભૂતકાળ છે, તેની સાથે સાથે વર્તમાન પ્રત્યે સજાગતા છે અને ભવિષ્ય માટેની દૂરદર્શિતા છે. ભારતનો એ ઇતિહાસ છે કે એના પર અનેક આક્રમણો થયા, પરંતુ એ આક્રમણના અંતે, ગુલામીના અંતે 1947માં નામી અનામી અનેક લોકોના બલિદાન અને લડાઈ પછી આપણે 1947માં આઝાદ થયા. અને આઝાદ થયા એટલું જ નહીં, પણ જ્યારે આપણે આઝાદ થયા ત્યારે આપણી સમક્ષ સૌથી મોટો પ્રશ્ન જે હતો એ બંધારણ રચવાનો હતો, પ્રજાસત્તાક. આઝાદ થઈને પણ શું, જો દેશમાં પ્રજાસત્તાક ના હોય, લોકતંત્ર ના હોય, તો એવી સ્વતંત્રતા પણ શું કામની. પણ આપણા બંધારણના ઘડવૈયા, જેની અંદર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, કનૈયાલાલ મુનશી, જે.બી. કૃપલાણી, સરદાર વલ્લભભાઈ પટેલ, આ બધાએ જ મળીને એક અદ્ભુત બંધારણની રચના કરી, જે નાગરિકોને પોતાના અધિકારો આપે છે, સાથે કેટલીક મૌલિક ફરજો પણ આપે છે. અને આ બંધારણની અંદર 6 પ્રકારના મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા. અને સાથે સાથે જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યારે આપણા સમક્ષ જે મૂળભૂત જે કહેવાય ને કે જે પ્રશ્નો હતા એ એવા નહોતા કે દેશમાં એ આપણને સારામાં સારું એજ્યુકેશન મળી શકે કે સારામાં સારું આપણને હેલ્થ મળી શકે, પણ તે વખતે જે મૂળભૂત પ્રશ્નો હતા એ ગરીબી અને ભૂખમરીના હતા. અને એટલા માટે આપણા બંધારણના ઘડતરમાં એક બહુ પ્રસિદ્ધ વ્યક્તિ થઈ ગયા જેનું નામ હતું ડૉક્ટર બી.એન. રાવ. એ ડૉક્ટર બી.એન. રાવે ભારતીય સંવિધાનના ભાગ 4ની અંદર રાજ્યના માર્ગદર્શક ઓફ સ્ટેટ પોલિસી એ ડીપીએસપી એડ કર્યા કે અત્યારે તો આપણી સમક્ષ જે મૂળભૂત પ્રશ્નો છે એ ગરીબી અને ભૂખમરીના છે, પણ જ્યારે આપણે એક આર્થિક સ્વતંત્રતા મેળવી લઈશું ત્યારે રાજ્યની એ ફરજ રહેશે કે રાજ્યએ તમામ નાગરિકોને આ અધિકારો પ્રદાન કરશે. અને એ અધિકારોની અંદર ઘણા બધા અધિકારો આવે છે, જેમ કે શિક્ષણનો અધિકાર છે, વેતનનો અધિકાર છે, સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને હેલ્થનો અધિકાર છે. આ બધા જ અધિકારો ભારતીય સંવિધાનના બંધારણ 4ની અંદર આવે છે. અને આગળ વધતા જે એ ભારતીય સંવિધાનના ડીપીએસપી છે એની અંદર એવું બંધારણના ઘડવૈયાઓને વિચાર આવ્યો કે આપણે માત્ર લેખિત સ્વરૂપે જ નહીં પણ કંઈક એવું કૃતિ અથવા તો એવું ચિત્ર એડ કરીએ કે એને જોતાની સાથે નાગરિક અને જે સંચાલન કરતા છે એ લોકોને પણ દેશ માટે ગૌરવ થાય અને પ્રેરણા મળે. અને એટલા માટે જે ડીપીએસપી ભાગ 4 છે એ બંધારણની સાથે ભગવાન રામનો જે રાજ્ય અભિષેક થયો એ ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાજી એમનું ચિત્ર મૂકવામાં આવ્યું છે કે જેથી કરીને જે રામ રાજ્યની વિશેષતાઓ તુલસીદાસજીએ વર્ણવી હતી કે અલ્પ મૃત્યુ નહીં કવની ઉપીરા, સબ સુંદર સબ વિરુદ્ધ શરીરા, નહીં દરિદ્ર કો દુખી ન દીરા, નહીં લક્ષણ કોઈ અબુધ ન હીના. આજે રામ રાજ્યની જે આપણે સંકલ્પનાની વાત કરીએ છીએ તો પુનઃ ભારતમાં રામ રાજ્ય આવે અને જે આપણા પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ છે કે ભારત 2047માં જ્યારે સ્વતંત્રતાનો 100મો સૂર્યોદય જોઈએ ત્યારે અત્યારે જે આપણે વિકાસશીલ દેશ છે એ વિકાસશીલમાંથી આપણે વિકસિત દેશ તરફ આગળ વધીએ. અને આ વિકસિત દેશ બનાવવાની જવાબદારી ન કેવળ મારી કે તમારી કે સરકારની નહીં પણ દેશના દરેક નાગરિકની છે. મને એક પ્રસંગ યાદ આવે છે કે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જ્હોન એફ કેનેડી જ્યારે અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા અને પોતે શપથ લેતા હતા
અને શપથ પછી એમનું જે પ્રથમ વક્તવ્ય હતું ત્યારે જોન એફ કેનેડીએ કહ્યું હતું કે ડોન્ટ આસ્ક વોટ યોર કન્ટ્રી કેન ડુ ફોર યુ, આસ્ક વોટ યુ કેન ડુ ફોર યોર કન્ટ્રી. કે તમે દેશને એ ન પૂછો કે દેશે તમારા માટે શું કર્યું, એ વાત જ જવા દો. તમે દેશ માટે શું કરી શકો એ કહો. અને આ જે એમનું વિધાન હતું એ ન કેવળ અમેરિકા પણ સમગ્ર વિશ્વના નાગરિકો માટે પ્રેરણારૂપ બન્યું. તો હવે આપણે જે ગરીબી અને ભૂખમરીના મૂળભૂત પ્રશ્નોમાંથી બહાર આવ્યા અને આજે આપણે ભારતના ભવિષ્યમાં એક અમૂલ્ય અવસર આવ્યો છે કે વિકસિત ભારત અને વિશ્વગુરુ તરફ આગળ વધવાનો અવસર આવ્યો છે. જ્યારે 2009ની સાલમાં અમેરિકાના પ્રેસિડન્ટ બિલ ક્લિન્ટન મુંબઈ આવ્યા હતા ત્યારે બિલ ક્લિન્ટને વાત કરી હતી કે ભારતની જે એવરેજ એજ છે, ભારતમાં એટલું બધું યુવા ધન છે કે ભારતની સરેરાશ આયુ એ 27 વર્ષ છે. કેટલો બધો યંગ નેશન કહેવાય આપણો. તો આવો જે યુવા દેશ ધરાવતા લોકો છે એ કદાચ રોજના 8 કલાક કે 12 કલાક નહીં પણ જો 6 કલાક બી પ્રામાણિક અને નૈતિક પુરુષાર્થ કરશે ને તો 2030 સુધી ભારતને મહાસત્તા બનતા કોઈ રોકી નહીં શકે. આ વાત એમણે 2009માં કરી હતી. પણ આજે આપણે 2025માં છીએ તો 2047 સુધી જો આપણે, આપણા બધાની ફરજ છે કે પ્રામાણિક અને નૈતિક પુરુષાર્થ કરી અને આ દેશના આગળ વધવામાં, આ દેશની સમૃદ્ધિમાં આપણે આપણું યોગદાન આપીએ અને 2047માં જ્યારે આપણે બધા એ સ્વતંત્રતાના 100મો સૂર્યોદય જોઈએ ત્યારે આપણે વિકાસશીલમાંથી વિકસિત ભારત બનીએ. એ જ આશા સાથે મારી વાણીને વિરમું છું. ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. આપનો ખૂબ ખૂબ આભાર ઋષિભાઈ. આપણે બહુ જ સારી રીતે આ દિવસનું મહત્વ સમજાવ્યું અને આ ભારત દેશના તમામ ઘડવૈયાઓને આપણે કૃતજ્ઞતા પ્રગટ કરીએ છીએ અને તેમને સતત નમન કરીએ છીએ.